નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ, જે નવનીતનું અસાઇનમેન્ટ છે, તેના વિભાગ બીનું ચેપ્ટર 1નું સોલ્યુશન મેળવીશું. એનો પહેલો પ્રશ્ન છે સાદુરૂપ આપો. એમાંનો પહેલો પ્રશ્ન છે 2/2 ગુણ્યા 2/1/5. હવે જ્યારે આધાર સરખો હોય અને આધારની વચ્ચે ગુણાકારનું નિશાન આપ્યું હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. એટલે આ જ વસ્તુને તમારે આધાર એક વખત લખવાનો અને ઘાતાંકને સરવાળાના સ્વરૂપે લખવાનું. હવે જે ઘાતાંક છે એનું સાદુરૂપ આપીશું. તો અહીંયા તમારે ચોકડી ગુણાકાર કરવાનો. 2 પંચા 10 અને 1 તેરી 3. છેદમાં છેદનો ગુણાકાર 3 પંચું 15. હવે સાદુરૂપ આપશો એટલે 10 + 3 એટલે 13 અને છેદના 15. એનો મતલબ એ થયો કે 2ની કેટલી ઘાત થઈ તો 13/15 અને આ તમારો જવાબ છે. આ જ પ્રકારનો બીજો દાખલો છે જેમાં 11ની 1/2 ઘાત છેદમાં 11ની 1/4 ઘાત. અહીંયા પણ આધાર સરખો છે પણ બંનેની ઘાત અલગ અલગ છે અને નિશાન ભાગાકારનું છે. જ્યારે ભાગાકાર આવે તો જે ઘાતાંક હોય એની બાદબાકી થાય. તો આને આધાર છે એને એક વખત લખીશું અને ઘાતાંકને બાદબાકીના સ્વરૂપમાં લખીશું. બાદબાકીના સ્વરૂપમાં લખેલું જે ઘાતાંક છે તેનું સાદુરૂપ કરીશું. તો 4 × 4 અને 2 × 2. છેદનો છેદ સાથે ગુણાકાર એટલે 4 × 2 = 8. એનું સાદુરૂપ આપીશું તો 4માંથી 2 જાય તો 2, છેદના 8 એમના એમ. 2 ચોક 8 એટલે 1/4 જવાબ આવે. એટલે તમારે જે ઘાતાંક તરીકે મૂકવાનું છે એનો જવાબ આવશે 1/4. એટલે તમારો ફાઇનલ જવાબ આવશે 11ની 1/4 ઘાત. બીજો પ્રશ્ન, કિંમત શોધો. પંચમૂળમાં 243ની -3 ઘાત. અહીંયા મેં 2 રીતો કરીને આપી છે. તેમાંથી તમને સહેલી પડે એવી આ રીત છે. તમને આ રીત ફાવે તો પણ તમે કરી શકો છો. અહીંયા 243ની -3 ઘાત છે અને અહીંયા જે છે વર્ગમૂળની ઉપર 5 લખ્યું છે એટલે કે પંચમૂળ છે. હવે આને વર્ગમૂળમાંથી કાઢી નાખવું હોય તો એ એક વર્ગમૂળ હોય તો 1/2 લખાય, ઘનમૂળ હોય તો 1/3 લખાય. અહીંયા પંચમૂળ છે તો 1/5 લખાય. એટલે કે આની -3 ઘાત તો હતી અને છેદમાં આ 5 આવી જાય. પછી 243 શું છે તો 243 એ 3ની 5 ઘાત જેટલું છે. તમે 3ની 5 ઘાત કરો ત્યારે તમને 243 મળશે. તો 243ની જગ્યાએ 3ની 5 ઘાત લખવાની અને 3/5 જે છે એમનું એમ. હવે તમે જુઓ તો અહીંયા 3ની 5 ઘાતનો 5 અને અહીંયા છેદનો 5 ઉડી જાય તો વધ્યું 3ની -3 ઘાત. હવે આ જે ઘાત માઇનસમાં છે એને નીચે લાવી દેવાથી એ પ્લસમાં થઈ જાય અને 3ની 3 ઘાત એટલે 27. તો 1/27 આનો જવાબ આવે. પ્રશ્ન ત્રીજો, સાદુરૂપ આપો. એમાં પહેલા કૌંસમાં 3 + √3 અને બીજા કૌંસમાં 2 + √2. સૌથી પહેલાં તમારે અહીંયાનો પહેલો અંક જે છે એ 3 એમના એમ રાખવાના અને એનો આખો ગુણાકાર આખા કૌંસ સાથે કરવાનો. પછી બીજું જે √3 આપેલા છે એનો પણ ગુણાકાર આખા કૌંસ સાથે કરવાનો છે. હવે જ્યારે તમે ગુણાકાર કરો છો ત્યારે 2 તરી 6 અને 3 √2. કેમ કે વર્ગમૂળની અંદર જે કોઈ કિંમત હોય એનું ગુણાકાર સાદી સંખ્યા સાથે થઈ શકે નહીં. વર્ગમૂળનો ગુણાકાર વર્ગમૂળની સંખ્યા સાથે થઈ શકે. ચાલો હવે અહીંયા √3 અને 2નો ગુણાકાર કરીશું તો 2 √3 લખાશે અને √3 અને √2નો ગુણાકાર કરીશું તો 3 × 2 = 6, કારણ કે બંને વર્ગમૂળમાં છે એટલા માટે લખી શકાય. તો તમારો જવાબ આ મુજબ આવશે. ચોથો દાખલો છે 3/5 અને 7/8 વચ્ચેની 3 સમય સંખ્યાઓ શોધો. જ્યારે પણ સમય સંખ્યા શોધવાનું કહે ત્યારે તમારે બંનેનો છેદ સમાન કરવો પડે અને છેદ સમાન કરવા માટે જે વસ્તુ
જેના છેદમાં નથી તેની મદદથી તેને ગુણવાનું અને ભાગવાનું. જેવી રીતે અહીંયા 3 પંચમાંશ આપેલું છે, અહીંયા છેદમાં 5 છે અને બીજી સંખ્યા છે 7 અષ્ટમાંશ જેમાં છેદમાં 8 છે. હવે તમારે એવું જોવાનું કે જે વસ્તુ જેના છેદમાં નથી એને એ જગ્યાએ લઈ જઈને ગુણવાનું. એટલે કે આના છેદમાં 5 છે પણ 8 નથી, એટલે આને 8 વડે ગુણવાનું અને 8 વડે ભાગવાનું. એવી જ રીતે 7 અષ્ટમાંશ જે છે એના છેદમાં 8 છે પણ 5 નથી, એટલે આને 5 વડે ગુણો અને 5 વડે ભાગો, એટલે તમારે એનું જે છેદ છે એ સરખો થઈ જશે. તો 3 પંચમાંશને 8 વડે ગુણી અને ભાગતા 3 અઠ્ઠા 24 અને 5 અઠ્ઠા 40 થશે. એવી જ રીતે 7 અષ્ટમાંશ જે છે એને 5 વડે ગુણતા અને ભાગતા 7 પંચા 35 અને 8 પંચા 40 થશે. હવે તમે જોઈ શકશો કે બંનેનો છેદ સમાન છે. હવે તમારે એ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે તમારે 24/40 અને 35/40 વચ્ચેની 3 સમય સંખ્યા લેવાની છે. આ બંને લેવાની નથી. તો 24 પછી શું આવે? તો 25/40, એની આગળ જાઓ તો 26/40, એની આગળ જાઓ તો 27/40, એની આગળ જાઓ તો છેલ્લે તમે 34/40 સુધીની સંખ્યાઓ લખી શકો. આપણને 3 જ માગેલી છે, તમે આની અંદરની આવતી તમામ સંખ્યાઓ પણ લખી શકો છો. એની પછીનો એની જેવો જ પ્રશ્ન 5 આપેલો છે, જેમાં 2/9 અને 2/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધવાની છે. સૌપ્રથમ બંનેનો છેદ સરખો કરવા માટે જે વસ્તુ જેના છેદમાં નથી એની મદદથી ગુણવાનું અને ભાગવાનું. 2/9ને 7 વડે ગુણીશું અને ભાગીશું. એવી જ રીતે 2/7ને 9 વડે ગુણીશું અને ભાગીશું. તો તમારો જવાબ આ પ્રમાણે થશે: 2 સત્તા 14 અને 9 સત્તું 63. આ બાજુની બાજુ 2 નવા 18 અને 7 નવું 63 થશે. હવે તમે વિચારો તો તમને બે સંખ્યાઓ મળેલી છે, 14/63 અને 18/63. આની વચ્ચેની સંખ્યાઓ વિચારો તો 15, 16 અને 17 એના ભાગ્યા 63 જેવી આવે, પણ એ 3 જ સંખ્યાઓ બને છે. આપણને અહીંયા 4 સંખ્યા પૂછેલી છે. તો આપણો જે જવાબ આવ્યો છે એને હજુ પણ આપણે 2 વડે ગુણીશું અને 2 વડે ભાગીશું, જેથી વધારે સંખ્યાઓ આપણને મળી શકે. તો 14/63 અને 18/63 બંનેને 2 વડે ગુણીશું અને 2 વડે ભાગીશું. તો 14 દુ 28 અને 63 ગુણ્યા 2 કરશો એટલે 126 આવશે. આ બાજુ 18 દુ 36 અને 63 દુ 126. હવે તમે જુઓ તો તમને ઘણી બધી સંખ્યાઓ મળશે. 28/126 થી મોટી અને 36/126 થી નાની એવી બધી સંખ્યાઓ તમે આ રીતે લખી શકશો. પ્રશ્ન 6. 2√2 વત્તા 5√3 અને √2 - 3√3 નો સરવાળો કરો. આને તમે સરવાળાના સ્વરૂપમાં લખી શકો. સરવાળાના સ્વરૂપમાં લખ્યા પછી 5√3 અને એમાંથી 3√3 તમારે બાદ કરવાના છે. તો 5માંથી 3 જાય તો વધે 2 અને પાછળના √3 એમના એમ. એવી જ રીતે અહીંયા 2√2 હતા અને એમાં હજુ પણ એક √2 ઉમેરવાના છે. એટલે ટોટલ કેટલી વાર √2 થયા? તો 2 વખતના અહીંયા અને 1 વખતનું અહીંયા, એમ ગણીને 3√2 જવાબ આવશે. અહીંયા વચ્ચે પ્લસની નિશાની છે, તે ધ્યાન રાખવું. તો આ રીતે ચેપ્ટર 1નું સોલ્યુશન પૂરું થાય છે. આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર 2નું સોલ્યુશન મેળવીશું. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ હું આવા અગત્યના વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો આવજો. ધન્યવાદ.